તો ગુડ મોર્નિંગ બધાને. સવારમાં છીંડા કરી થાતું નથી કેનાથી કરું. अरे बोला पाँच होटल वाला भाई पाँच जाएंगे काम है इनकी इसके अंदर छेद करने का कुछ दो हमको कैसे करेंगे इनके ये पट्टा एकदम वो हो गया है जो मित्रों आए चिंटू करू से हमारे नहीं था रेवा दे तारू काम नहीं तारू गजू नहीं કર દો તો हाँ कर दे હમણાં કરી દો. ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જોયો છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવારમાં ચીંડા કરે કાટા બીન નથી કાટા બીન તારમાં તો કાટા બીન નથી રાખતી કાંટા બીન ને મારે ક્યાં હતા હાલ બે રીતે કાંટા બીન નથી ના થાય રેવા દે ને બાપા પટ્ટામાં સીંડું કરે પટ્ટો છે ને લાંબો થાય ખાતા જાવ તો પટ્ટામાં સીંડા ના કરવા પડે તો એ કરવા પડે એમ જો કેટલું છે. હા એટલું તો ખાવું પડે હવારમાં તમારો ભાઈ વેફર ખાય છે બીજું કઈ ખાવાનું હોય નહીં ખાઈ દે વેફર સવારમાં ન ભાવે વેફર. અમારા દાદા 15 વેફર ખાઈ ગયા હતા 15 રોટલી ખાઈ ગયા હતા સોરી વેફર નહીં અમારા છોકરી વેફર ખાય નહીં અને ખવડાવવી પડે લે હા આવા નાટક કરે જો કયું ન કહું વેફર ખાઈ લઈ ને ને ગાડીમાં થોડી લખે ભૂખ લાગી અટાણમાં તો ભૂખ લાગે ને બધાને. તું કહેતી હતી વેફર ના ભાવ મને અત્યારનો વેફર ન ભાવે એમ. તો શું ભાવ થેપલા ને ચા ને લે થેપલા ને ચાર અહીંયા લેવા ગયા મારા चलो गाइस होटल से करते हैं चेकआउट हेलो ले ला चलो ले ला फटाफट कर रोता जो हमारा रूपारा थिया ओहो हो ચાલો क्या है लाइट लोग ले ફરવા. મેં તો ચાલ્યા ફરવા. હવે ચાલે ફરવા હાલ તો चेकआउट कर લીધું છે અને ના થવાનું થઈ ગયું पंचर है अपनी गाड़ी के अंदर सुबह सुबह क्या करें बताओ अब इसका पंचर करवाना पड़ेगा तो बैठी पंचर થઈ ગયું મારું વજન નહીં એટલા તે પંચર થાય. હા તારા વજન ના લીધે આગળ હટાવું કઈ નતું એવું હવા પુરાવી લે. હા આગળ હવા પુરાવી લે. અચ્છા જય માતાજી થઈ ગઈ ગાડી ચાલ્યું જય માતાજી. जय माता जी जो इसमें है ना लो प्रेशर है मैं घर से निकला था ना तब से लो प्रेशर बता रहा है आज तो हवा डलवानी ही पड़ेगी थोड़ी सी कम थी लेकिन आज बहुत ज्यादा कम है હમણાં મારું નામ લેતા હતા. हाँ? હમણાં એમ કીધું કે તું બેઠી એટલે ને હવે કે ઘરેથી હું નીકળે ત્યાર લો પ્રેશર છે. ये तो आयला रखा है माणस ने जीप से आडावरी जाती हुई हालो हाँ एक में ही करना है इसमें हाँ 2-3 દિવસથી હવા ઓછી છે અમે ફાઇનલી અમારી ગાડીની અંદર હવા ભરી દીધી છે અને હવે અમારે લોકોને જવું છે નાસ્તો કરવા માટે નાસ્તો કરવાનો મને હરમ આવે હાલો સબસ્ક્રાઈબર જોતા હોય ના આવે તો ના આવે નવું બહુ હોય ને એટલે ઓકે ગયો પછી આવીએ ધીમે ધીમે જારો એક કરીએ નાસ્તો આગળ સારું કેન્ટીન હોય ને ભાઈ અમારે તો નાસ્તો કરવો છે પણ અમારી ગાડી ભૂખી થઈ જાય છે શું કરવું ડીઝલ નાખી લઈએ આપણે ડીઝલ રોડ ટુ એવન જાવ એટલે ત્યાં ક્યાંય પેટ્રોલ પંપ આવીએ નહીં પછી વચ્ચે તો અહીંયા ડીઝલ નાખી લઈએ હાલો ભાઈ 3570 રૂપિયાનું ડીઝલ આવી ગયું છે આપણી ગાડીની અંદર આગલું ડીઝલ થોડું જાજુ હતું પણ મેં કીધું અત્યારે અહીંયા ફૂલ ટાંકી કરાવી લઈએ કારણ કે રોડ ટુ એવન ને જાવ ને ત્યાં પેટ્રોલ પંપના બહુ ઓછા આવે રોડ ટુ એવનમાં તો છે જ નહીં પણ આગળ જતા પછી કદાચ ડીઝલ મળે ના મળે એટલા માટે અત્યારે ડીઝલ નાખી લીધું છે હાલો ક્યાંક અમે નાસ્તો કરી ગાડીએ તો કરી લીધો છે હોટલે છે ને નાસ્તો કરવા આવ્યો હતો તો અમારી મનુને નાસ્તામાં છે ને પૌવા ભાવે નહીં અને અહીંયા પૌવા સિવાય બીજું કઈ છે નહીં પછી ખત્રીના મસાલા લઈ લીધા खत्री किसने खाया है ये खत्री बताना हमको તમે મને બહુ ઓછા ભાવે આવા ખત્રી નાન ફત્રી નાન આપણે યાર કાઠિયાવાડી માવા લવર છે આ ના મજા આવે પણ હવે હાલ લેવી જો હું એડજસ્ટ કરીએ છીએ ચશ્મા પહેરી લીધા છે આજે કેમ ચશ્મા પહેર્યા મજા આવે ને જોવાની એટલે. અચ્છા એવું છે બરાબર કઈ વાંધો નહીં હાલો આપણે ખત્રીનો મસાલો ખાઈ નાખી અને આગળ હવે ક્યાંક જમી કારણ કે 12 અને 42 મિનિટ થઈ ગઈ છે
હવે નાસ્તાનો ટાઈમ નથી, હવે જમવાનો ટાઈમ. તો આ નવી નવી હોટલ બની લાગે એવું છે, બની લાગે એવું છે નહીં, બની હોય એવું લાગે છે. તો અહીંયા ને જમીએ અમે. હાલો હવે અંદર જાય પછી ખબર પડે શું જમવાનું છે શું નથી. મેનુ ઉપર ડિપેન્ડ કરે. મેનુ ચેક કરવાનો. હું લઉં, હું જમવું? પંજાબી ખાવું કે ગુજરાતી? સાઉથ ઇન્ડિયન ખાવું? હા તો એ ખાઈને મંગાવો. હાલો ફટાફટ. ગોટે જડાવી દે એવું મેનુ છે ને. ગુજરાતીમાં છે એમ તો. બે છે, ઇંગ્લિશ ને ગુજરાતી. કયું આવડે? બે બે આવડે? મગાવી નાખવાનો ફટાફટ. ઢોસા માંગ્યો. બપોરે કોણ ઢોસા ખાય? આ છોકરી ઢોસા ખાય. હું ખાવું. અચ્છા ઢોસા એવા બધા ભાવે તને? બહુ ભાવે. હું ટ્રાય કરું. હાલો એમ મળી 100 સીનાનો ઉપાડો સીધો. તમે શું કહે કમેન્ટ કરો. આ બધા જોતા હોય મને હરમ આવે મને. ये मेरा है प्लेन डोसा, उसका मसाला डोसा. बटेका भर દીધા એમાં તો મજા આવે તો ખા. મને તો એવું ઓછું ભાવે, મને આમ સાદું વધારે ભાવે. ભાઈ તમે આમ ભુજથી આમ રોડ ટુ હેવન જતા હો ને તો રસ્તામાં વચ્ચે જ આવે હોટલ. મસ્ત હોટલ છે, નવી નવી બની છે. શાંતિવાળું વાતાવરણ, મજા આવે જમવાની. બહુ ટ્રાફિક એ ના હોય અને જમવાનું બેસ્ટ. સારી હોટલ છે, વાંધો નથી. ઉપર ગેસ્ટ હાઉસ છે. તમારે કદાચ રોકાવું હોય તો તમે રોકાઈ પણ શકો છો, પણ અમારે હવે નથી રોકાવું. અમે અત્યારે જઈએ છીએ રોડ ટુ હેવન. હાલો ગાડીમાં કાલ કચરો ભરાઈ ગયો. હા રહું તો નીચે દેખાય એટલો બધો કચરો. આ બધું સાફ કરવાની જવાબદારી કેની હોય? હું કચરો કરે એને જેને કર્યો ઈ કરે સાફ. ના બાપુ ના, એવું કઈ ના હોય. બાયુ ને કા કચરા સાફ કરવાના જોઈએ. એવું કોણે? જો માવો બનાવી દેવાનો હોય ખત્રીનો. ખત્રી હતા ભાઈ, ખત્રી નું નામ લો ને એટલે હહણ આવે મને. ખત્રી યાર, મસાલાનું નામ તો જોઉં તમે. ખત્રી. આવા મહાપુરુષોની જરૂર છે આપણા ગુજરાત. ખત્રી જેવા. To be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. જો ભાઈ આ ખટારા વાળા બહુ મસ્ત મજાની વાત લખી છે પાછળ. રાણો રાણા રીતે સાચું છે. રાણો રાણા રીતે જ હોવો જોઈએ ભાઈ. ભાઈ રોડ ટુ હેવન જતા હતા અને આવું કઈક રણ જેવું આવ્યું છે મસ્ત મજાનું. તો ગાડી રોડ છે, રોડ ને નીચે ઉતારી છે. અને જો ધૂળ જ ઉડે છે. ગમે પગ મેળવીને ખૂચી જાય ઘણા પગ. આવ ફીફુડી ધૂળ છે. આખા બૂટ ભરાણા મારા તો. હાલવામાં ધ્યાન રાખજો, બૂટ ભરાય નીચે. પેન્ટ ને બધું ભરાઈ રહે. આ સફેદ રણ નથી પણ આ છે લાલ રણ. વ્હાઈટ રણ નહીં, ક્યાં બોલતા હે इसको? રેડ રણ. ક્રીમ રણ. ક્રીમ રણ કહેવાય. અચ્છા રેડ એની ક્રીમ જેવો કલર છે. બરાબર છે. ઉભી જાઉં મસ્ત મજાના ફોટા ક્લિક કરી દઉં. હદ કહેવાય આ છોકરીને. ક્યાં સીડી જઈ લે. मायरो ठेकड़ो मायरो. तो अब हमारी मनाली कार चलाएगी. इस बस को आगे रख लो थोड़ा सा. अभी देखो देखने वाला होगा सब कुछ. ये चिपिया क्या है यहाँ पे रख देता हूँ. चिपिया को मन में जो जो है શું કરવાનું ખબર? ઓલી બ્રેક છે મોટી છે ને, હા ઓલી લીવર છે. આ પગ થી કઈ કરવાનું નથી. આ પગ ને એમનો રાખ દે. આ પગ થી જ કરવાનું છે બધું. બ્રેક ઉપર પગ રાખ. હા ચાલુ કર ગાડી. ક્યાંથી સ્લેપ માર. ચાવી ફેરો હજી ફેરો. રોડ માં ના ચડાવજો, બાકી જવા દા. માર લીવર ઓલા પગ છે. જરા ધીમે ધીમે ટ્રેન સીધું કરી લે. ડ્રાઈવર તો તું ઊંચી છો એટલી વાર માં આવડી ગયું. આ બાજુ જવા દેજે. જ્યાં ઓલ બાજુ રેતી ત્યાં ઘરી જાય. ઓલા ચીલા હે ને એમાં જવા દે. કોણ ન કરે ટ્રેક્ટર વાળાને વર્ક કે પછી ટ્રેક્ટર વર્ક તો નથી કોઈ. સ્ટેરિંગ ફેરવા ના થાય પછી સીધું કરી લેવાય પછી. આ ફેરવાય ઘડી કામ ફેરવા શું નીકળી ગયું. પણ આમાં મને ઈ ખબર નથી પડતી સીધું કેમ થાય. આ એ સીધું. હા અચ્છા. પછી એમને માલવું જોઈએ રીતના. આપણે એટલી ખબર પડવી જ નહીં ગાડી આડા આવડી જાય છે. આમ ફેરવે ને પછી આમ ફેરવે. એમ નહીં આમ હોય ને પછી ધીમે ધીમે આમ કરી લેવાય. એમ થાય ને આમ જાય જરાક આમ કરી લેવાય. ખાલી ઈશારો જ થવો જોઈએ સ્ટેરિંગમાં. આ તો ખટારા રાખે ભગાડવા. હું તો આ કેવા છોકરે ધીમે ધીમે બ્રેક મારો. ટોલ નાકા આવ્યા છે ને, ટોલ નાકા વાળા ભાઈ આપડા બ્લોગ જોઈ છે એટલે હદ કે ભાઈ કે તમારો જ બ્લોગ જોતો હતો ને તમે જ આવ્યા. બેઠા બ્લોગ જોઈ
વહાં ભલે ટ્રાફિક થઈ ગઈ હોય, બ્લોક જોવાનો કઈ વાંધો નહીં, બધો પબ્લિક નો પ્રેમ છે ભાઈ. આને બે ફોટો અપલોડ કરી દીધો તો જોયા જ રાખે. હાલો 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 હાલો, એક્સિડન્ટ થઈ જાય જો મારું. ફટાફટી બોલે ભાઈ, આ રસ્તો અડધો તો બહુ ખરાબ છે, બાકી બધું એકદમ પરફેક્ટ છે. જો કઈ અમે ક્યાં પહોંચી ગયા તમે જોયું તો ખરી. સામે આખું વ્હાઈટ રણ છે, ત્યાંથી અમે ચાલુ થઈ જાય છે. અને આવો ઓફ રોડિંગમાં આ રસ્તો ક્યાં ગયો છે કઈ ખબર નથી. ઓળી તો હુતી અંદર નીંદર આવે, નીંદર હે જો તો ખરી ક્યાં આવી ગયા. મેપ ના સહારે વા રણ છે, ખબર પડી ક્યાંથી ક્યાં આવ્યા. તું નીંદરમાં હતી, નીંદરમાં હજી નીંદરમાં. ઉજાગરા ખાઈ ગયા ભાઈ. ઉજાગરા તો બરાબર, ટ્રાવેલિંગ વધારે નડે. હજી તો આમ રસ્તો ક્યાં જાય કઈ ખબર નથી. જાય તો ખરી હાલો, હજી મેપ એમને બતાવે જ છે કઈથી એમને જાઓ. ગાઈસ તમે અહીંયા બોર્ડ જો કઈ રીતના માર્યો ને, લાકડાના થાંભલામાં માર્યો, ઓલા બાવેડાના કાપીને. આવ સુનસાન એરિયો છે, કોઈ એટલે કોઈ નમરે ચારે બાજુ. આમાં અમુક અમુક લોકોને મેં ઝૂંપડા જોયા હતા, આવ્યા હતા. અહીંયા દી કેમ કાઢતા હશે મનુ? અહીંયા કેમ રહેતા હશે? તો રહી શકે કોઈ ના રહે કોણ કોઈ ના રહી શકે. કોઈ છે જ નહીં અહીંયા, દૂર દૂર સુધી. અહીંયા પહાડી ઇલાકો છે, પાછળ આખું સફેદ રણ છે. ફાઇનલ ગાઈસ આપણે રોડ ટુ હેવન પૂકી ગયા છે, ધોળાવીરા. વાહ વાહ, 31 કિલોમીટરનો રોડ છે, આમ સીધું જવાનું છે. પણ ગાડી અમે આ મોરે રાખી છે, કારણ કે અમારે છે ને ફોટા પાડવા છે. આમ તને કેવું લાગે છે એમ? તું તો હુઈ ગઈ હતી. અમે કેવા કેવા ગામડામાં નીકળો ખબર છે, મસ્ત મજાનું. હા આમ જોવા જેવું. હા જોવા જેવું તો હોય જ છે આગળ. ચાલો ફટાફટ 2-4 ફોટા ક્લિક કરી લઈને પછી નીકળી. તારે ચા પીવો હોય ને, વાં ચા મળે છે, ચા પાઈ દો. હું તો નથી પીતો, તારા પીવાનો. ટેસ્ટ કરીને કેવો નથી ને સારો? મને ખબર જ હતી, જોઈને મને ખબર પડી ગઈ સારો નહીં હોય. આપણે તો વિમલ લીવ હશે, કારણ કે મસાલા તો અહીં મળે નહીં. વિમલ ખાएंगे और कलरफुल कर देंगे सब कुछ. नहीं नहीं नहीं, तो શું કહે વિમલ કાઈ ના ખવાય, ચાય ના પીવાય ને, ચા તો પીવાય. એ તો વિમલે ખવાય. જતા 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 મનાલી જતા બરફ છે મીઠું છે કઈ ખબર નથી પડતી. પાણી કેવું લાગે ને, ખારું ખારું હોય ને તો નાવું હોય તો હાલ નતો હાલ. આમાં ન હોય, ચોકીમાં ન હોય. આમાં થોડું ન હોય. અરે આમાં જ નાવાની મજા આવે, પછી ઓલા મીઠા પાણી નાઈ લેવે. હાલે કુકુ દુબાકીઓ મારતા આવે. હાલો હાલો ઉતર એટલી ઉતર. હાલો પેલા તો હું હા હા હું ઉતરી ગયા. હાલો હજી આગની જોયા જેવું થાય. હાલ ઉતર. નાવું નાવું કરા. હાલ ઉતર. પેલા તમે હા પેલા તું તો હું તો જાય. હાથી હાલ હાથ તો પકડો. જોજો ઘસીને ઘસીને ફાર્યું ને જાય ને બધું. ઉતર. ના નાવાનું હાલ 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 હાલ. જોજો મને મને લેતી જાય છો. આ કામકાજ હાલતું હતું અમે આમ ગયા ને. હા ફટાફટ એક ઠેકડો મારતી હો. અમે આપણું ઠેલો બેગ ને છે ને બધું, ટુવાલ બુવાલ બધું છે આપણી પાસે. હાથી જા. પણ આમાં અંદર ક્યાં ઊંધી વહી ગઈ છે? હે રેવા દે, નથી જાવું. ઘરી જાય ત્યાં. હે ગારો હાવ. હા દેખાય, जो दिखता है वैसा होता नहीं है. ये वाइट रण है ठीक है, ठीक है ठीक है नहीं ठीक है ठीक है. જે હું દેખાય ને એવું ના હોય. ટ્રાય તો કરું જરા. હું ટ્રાય કરું? આમ પગ ગરી જાય. અમે કેવું ગયા તા ને ગોઠણોથી કેવું ગરી ગયું. મીઠું હે ને એમ કહું છું. હા બરફ છે. ચાખી તો ખબર પડે ને. હા તો ચાખ લેવાની ને નીચે ઉતરીને ચાખી લે. કામ બધું હવે નથી ચાખતું. તમે કહી દીધું ને એટલે આવી ગયું. હા તમે કહી દીધું એમાં આવી ગયું. મીઠું જોઈ ને. હા મીઠું જોઈએ. હાલો તો જાશું. ચાલો વયા જાવ, ગાડીમાં બેસી જાવ. તમારે નથી આવતું. હું આવું તો નાઈ ને આવું. હું તો નાઈ નહીં. देखो गाइस यहाँ पे पूरी तरह से अच्छे से नमक जमा पड़ा हुआ है. थोड़ा सा हमको पहले आना चाहिए था, ठीक है. और दिसंबर में आते ना तो बहुत अच्छा रहता. अभी तो क्या है कि भाई ये सब सीजन क्लोज होने वाला है, इसलिए सब कुछ बिगड़ रहा है. कुछ अभी टूरिस्ट लोग कहाँ पे, वरना इस रोड पे कहीं पे जगह नहीं मिलती तुमको. इतनी सारी पब्लिक होती है, अभी नहीं है इतनी सारी. तो ये हम आ गए नमक के खेत पे, सॉरी नमक के रण में.
નમક કે ખેતું હા નમકના ખેત હોય તને ખબર ના હોય ને ભાઈ. એવું છે. અમે આવા રખડતા હોય 24 કલાક ઉઠીને અમને બધી ખબર હોય. આમાં પગ તૂટી જાય ને ઉઠી જાય ને. ઈ બધું કરી યાદ રાખજો. જો देखो गाइस यहाँ पे हमारा पैर धस रहा है. जो ત્યાંથી આવે પાણી. જો હવે અહીંયા નથી ને ખુશી ના જા ઓલા પા ભરા હે નીચે. શું કર્યું પગ ઊંચો કરતો ભૈરી બૂટું આ બાજુ આમ કરતો હજ કહેવાય માણસ ને હજ કહેવાય. ધોરણે હું ચોકલેટ ઢોરાણી પકડા લે. જો એક મારા પાસે દેશી જુગાડ દેશી ને વિદેશી અમે છે ને મોઢું લૂવા માટે લીધું હતું. તો હવે લૂસું બૂટ કેટલા આમાં આવે ખબર નહીં બહુ બધા આવે. એટલા બધા નહીં એક જ છે. आना लेना इससे लाओ मेरे को दो. સ્મેલ તો જો મસ્ત આવે. લીંબુ વાળી આવે નાખ દે એ પછી ગેસનું ઓલું થાય ભલે આખું વપરાઈ જાય. જવા થઈ ગયું ને મસ્ત ક્લીન. આમ તો કાલે વ્હાઈટ રણમાં ભાઈ તમે જરાક ઉતરો ને એટલે ખાસ ધ્યાન રાખજો કારણ કે ભાઈ તમને દેખાય ને એવું હોય નહીં. તમને એમ લાગે અહીંયા ભાઈ કઠોળ છે પણ કઠોળ ના હોય ત્યાં પોચું હોય તમે બેહો એટલે ગરી જ જાવ ડાયરેક્ટ. રોડ ટુ હેવન પૂરું થઈ ગયું છે. કેવી મજા આવી મનાલી? બહુ મજા આવી. બહુ એટલે બહુ જ અલગ જ અનુભવ થતો હતો ને. કઈ જગ્યાએ આવી ગયા ક્યાં હતા ને એટલી વાર મને બહુ મસ્ત. વધારે રેડબુલ પીવું છે કે આઈસ્ક્રીમ ખાવું છે કે વેફર ખાવી છે કે શું કરવું? આઈસ્ક્રીમ ખાવીશ. રેડબુલ નથી ભાવતું તાને છોકરીઓ કહેવાય. રેડબુલ મનાલી માટે आइसक्रीम ले लो और एक आध वेफर ले लो. हालसे वेफर तो खाए. ये हमारा रेडबुल है, ये हमारी मनु है और ये मनु आइसक्रीम खा रही है. ચાલો ખાવા. ચાલો ખાવા. અચ્છા તમે ખાવી? મને ના ભાવે. મને તો રેડબુલ સિવાય કંઈ હાલે જ નહીં. મને વેફર લીધી છે 2-4 વેફર. તારા માટે મસાલા વેફર, મારા માટે મોરી. રેડી રેડી રેડી. તો ભાઈ રોડ ટુ હેવન થઈ ગયું છે પૂરો આપણો કમ્પ્લીટ. અને ત્યાંથી આપણે ડાયરેક્ટ ધોળાવીરા જાય ને ત્યાંથી બીજા નંબરનો રિસોર્ટ આવે છે હેરિટેજ રિસોર્ટ. અને આવી ગયા છે. કેવો છે રિસોર્ટ? કેવો છે? સારો છે? બહુ મસ્ત. બહુ જોરદાર. તમે આમ જોવો યાર બધું આમ એકદમ તમે આમ દેશી કલ્ચર દર્શાવેલું છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. જો આપણા સબસ્ક્રાઈબર શું વાત છે મજામાં? તો તમારે થોડુંક આ રિસોર્ટ વિશે બોલવાનું થાય હો. આ રિસોર્ટ ક્યાં આવ્યો છે? મજા ધોળાવીરા હેરિટેજ રિસોર્ટ. જય શ્રી કૃષ્ણ. હજી તો કામકાજ ચાલુ લાગે કા? કામ ચાલુ. વાહ. આપણે રિસોર્ટેથી નીકળી ગયા છીએ. હવે આપણે જવાના છીએ મેક્સ આહિરના રિસોર્ટે. બરાબર ત્યાં આપણે સ્ટે કરવાનો છે આજનો. સાચો ને? મેક્સભાઈને કોલ કર્યો હતો. એ તો બહાર માયાભાઈના છોકરાના લગ્નમાં છે. માયાભાઈના છોકરાના લગ્નમાં મારે જવાનું હતું તો હું કચ્છમાં આવતો રહ્યો. ના થાય ભેરું. અત્યારે એના રિસોર્ટે જાય અને ત્યાં આપણે મસ્ત મજાના ખાઈ પી અને આરામ કરીએ. તો મેક્સભાઈના રિસોર્ટે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને મને કઈ ખબર નથી ભાઈ. હું અહીં પહોંચ્યો ને તો અહીંયા 15-20 જણા આવી ગયા. તમે જોવો બધા આ બધા આપણા ફેન છે. આ બધા આપણે દિલથી સપોર્ટ કરે છે. અને આ થાર ગાડી ને બધું તમારા ભાઈ પેતરા મારે છે ને આ બધાના લીધે મારે છે. બાકી ભરતભાઈ એકદમ ઝીરો માણસ છે. અને કયું ને ભાઈ બેઠા છે વાતું ચીતું કરીશું. અને વાતું કેવાની કરી ખબર? જીરાની ને એવી બધી કરી. અમારી લાઈન ભલે યુટ્યુબ ની છે પણ અમે પેલા ખેડૂત છે એટલે બધી એવી બધી ચર્ચા અમારે બહુ થતી હોય. 35,000 ભાવ છે, 24,000 ભાવ છે, એવી રીતના વાતું ચીતું કરીએ છીએ. અને એકબીજાની દુઃખદ ઘટના કીએ છે બધા. આમ છે ને તેમ છે ને જોબમાં કેવું છે ને કંપનીમાં કેવું છે ને ખેતીમાં કેવું છે ને એ બધી વાતું ચીતું ચાલે છે. અને ઓલા ડોક્ટર વહી ગયા. ડોક્ટર વયા ગયા. મારો ભાઈ ભૂટકો તો મને. તો ભાઈ આપડા મેહુલભાઈ છે. મેહુલભાઈ પણ બહુ સારા એવા બ્લોગ બનાવે છે. મેં હમણાં એનું આઈડી ચેનલ વિઝિટ કર્યું છે. બહુ મહેનત કરે છે અને એકદમ ગામડાની સંસ્કૃતિ બતાવે છે. ગામડાનું કલ્ચર કેવું હોય છે બધી વસ્તુ બતાવે છે. અને કચ્છના બેસ્ટમાં બેસ્ટ બ્લોગ બનાવે છે. વારે વાહ. અને તમારા ચેનલનું નામ શું છે? મેહુલ આહિર ખડીર. મેહુલ આહિર ખડીર. વાહ. બધા એક ફેર જાજો, ચેનલને વિઝિટ કરજો અને બધા સબસ્ક્રાઇબ કરતા આવજો. આપણા જેટલા પણ સબસ્ક્રાઇબર મિત્રો છે બધા એક વખત જરૂરથી જાજો. અને એક વસ્તુ બીજો એક મારો પ્રશ્ન છે અને તમારી થોડી હેલ્પ જોઈએ છે.
આમાં ઘણા લોકોની હગાઈ નથી થતી બરાબર તો આમાં શું છે ભાઈ કોઈ સુશીલ કન્યા હોય કોઈના ધ્યાનમાં પહેલા તો ભાઈ હું પોતે બાકી હું જેને ગવર્મેન્ટ જોબ હોય આ બધાની રિક્વાયરમેન્ટ છે પાછી ગવર્મેન્ટ જોબ જોઈ સુંદર જોઈ સુશીલ જોઈ અને પોતા કરતા હોશિયાર જોઈ બરાબર આ બધે ભલે અભણું હોય પણ ટૂંકમાં અમારે હોશિયાર છોકરી ગોતવાની છે તો કોઈના ધ્યાનમાં હોય તો કમેન્ટ કરજો તો હાલતો જ નથી નહીં હોય તો નહીં હોય તો હાલશે પણ નબળું નહીં હાલે ઉડે તો જ આ બાકી વાવડિયામાં મોરે મોરો તો મેક્સભાઈ ના રિસોર્ટે પહોંચી ગયા છીએ અને જમવાનું બની ગયું છે એકદમ કમ્પ્લેટ વાહ ભાઈ વાહ શું વાત છે